મિત્રો, આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ભાવના તમામ રેકોર્ડ તૂટી ગયા। મરચામાં આજે ₹7300 સુધીનો તોતિંગ ભાવ બોલાયો। કપાસમાં પણ જોરદાર તેજી। શું આ તેજી ટકી રહેશે? ગઈકાલ અને અઠવાડિયા કરતાં આજે બજાર કેટલું પ્લસ છે જાણવા માટે વિડીયો છેલ્લે સુધી જોજો, કારણ કે આજે મગ અને તલના ભાવ પણ ચોંકાવનારા છે। સૌથી પહેલા વાત કરીએ આપણે મસાલા કિંગની, તો સૂકા મરચા। મિત્રો, આજે મરચામાં જાણે સોનું વરસી રહ્યું હોય તેવો માહોલ છે। મહત્તમ ભાવ ₹7300 સુધી પહોંચી ગયો છે। ગઈકાલના ₹6500ની સરખામણીએ આજે મરચામાં સીધો ₹800નો મોટો ઉછાળો જોવા મળ્યો છે। જીરામાં આજે 4300 ક્વિન્ટલની આવક છે અને ભાવ ₹3550થી ₹4125 રહ્યા। ગઈકાલ કરતાં જીરામાં ₹75ની મજબૂતી જોવા મળી રહી છે। કાળા તલની વાત કરીએ તો ભાવ સાંભળીને તમે ખુશ થઈ જશો। આજે ઊંચામાં ₹4400 સુધીના સોદા થયા છે। મિત્રો, આપણે રોકડિયા પાકની વાત કરીએ તો કપાસ અને મગફળીમાં કપાસ બીટી ખેડૂતો માટે ખુશખબર છે। આજે ભાવ ₹1615 સુધી પહોંચી ગયા છે। ગઈકાલના ₹1603ની સામે આજે ₹12નો સુધારો છે। ગયા અઠવાડિયા કરતાં અત્યારે કપાસ ₹60થી 70 જેટલો મજબૂત દેખાય છે। મગફળીની વાત કરીએ તો જાડી મગફળી ₹1552 અને ઝીણી મગફળી ₹1507 સુધી વેચાઈ ગઈ છે। ગઈકાલ કરતાં મગફળીમાં ₹50થી 60નો વધારો દેખાઈ રહ્યો છે। કઠોળ અને અનાજમાં જોઈએ તો તુવેર અને ચણામાં તુવેરમાં 2800 ક્વિન્ટલની આવક સાથે ઊંચો ભાવ ₹1600 રહ્યો છે। સફેદ ચણામાં ₹1610 સુધીના સોદા થયા છે। મગમાં આજે મોટી તેજી સાથે ₹1790 અને અડદમાં ₹1661 સુધીનો ભાવ મળ્યો છે। લસણમાં ₹1630 અને મેથીમાં ₹1590 સુધીનો મહત્તમ ભાવ બોલાયો છે। તો મિત્રો, આજના ભાવ પરથી સ્પષ્ટ થાય છે કે મરચા અને મગફળીમાં અત્યારે જોરદાર તેજીનો ટ્રેન્ડ છે। કપાસમાં પણ ધીમે ધીમે ભાવ સુધરી રહ્યા છે, જે ખેડૂતો માટે સારા સંકેત છે। ગયા અઠવાડિયાની સરખામણીએ મસાલા પાકોમાં અત્યારે વેચવાલીનો શ્રેષ્ઠ સમય ગણાઈ શકાય। તમારા વિસ્તારમાં આજે કપાસ કે મરચાનો શું ભાવ ચાલે છે તે નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો। મિત્રો, તમે હજુ સુધી જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને દરરોજ તાજા બજાર ભાવ સૌથી પહેલા મળી શકે। જય કિસાન।